સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સાત શૂન્ય જે ભેદન કર જાવે, જરા મરણ મટી જાવે. ભોજો ભગત કહે જો બ્રહ્મ વેતા ગુરુ મળે, તો આ દેહથી અભય પદ પાવે. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. હવે વાત કાંઈક એવી છે કે ભક્તિના માર્ગને સંતોએ બે રીતે મૂલ્યો છે. ભક્તિના માર્ગને ખાંડા કેરી ધાર પણ કીધો છે અને ફૂલડા કેરી પાંખડી પણ કીધો છે. જેને જેવો અનુભવ થયો એવું કીધું છે. પણ આ બે ધારી વાતમાં સામાન્ય જિજ્ઞાસુ માણસ નક્કી ન કરી શકે કે આમ જ છે અને એટલે અટવાય છે, અવઢવમાં રહે કે શું કરવું. પણ નિરાત મહારાજે એમના એક ભજનમાં સાધક માટે પોતાનો ઊંડો આધ્યાત્મિક મત બતાવી દીધો છે કે જો તમારે ભવસાગરમાંથી પાર ઉતરવું હોય તો શું કરવું, કેવી રીતે કરવું. તો એ ભજનને આજે મારી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના સંદર્ભે હું વાત કરીશ, મારી મતિ પહોંચે એટલી. આખરે તમારો નિર્ણય હાસો, તમને યોગ્ય લાગે એ હાસો. મારો કોઈ દાવો નથી કે આમ જ હોય. હું માત્ર ભજનના સંદર્ભે વાત કરું છું. તો જોઈએ ભજનના શબ્દો. દરિયાનો મોતી મરજીવા હોય સો લેશે, મૂકો સાકર સાત આસમાને, કીડી જઈને ખાશે. દરિયાનો મોતી મરજીવા હોય સો લેશે. નિરાત મહારાજે ભજનના મુખડામાં જ ગહન વાત સમજાવી દીધી છે કે જેને ભક્તિના માર્ગે ચાલવું છે તેણે પૂર્ણ પ્રેમથી ભક્તિ કરવાની છે. પૂર્ણ પ્રેમ અને પૂર્ણ વૈરાગ જેનામાં છે ને તે જ પરમાનંદને પામી શકે છે. કાયરનું આ કામ નથી. ભક્તિ કરવી એ કાયરનું કામ નથી. જે મરજીવા છે, જેને મોતનો પણ ભય નથી, તેવા જ સાચી રીતે ભક્તિ કરી શકે છે. દરિયામાં મહાસાગરમાં મોતી છે પણ બધા એને મેળવી નથી શકતા. એને તો કોઈક મરજીવા છે તે જ લઈ શકે છે. હવે દરિયો એટલે જ્ઞાન દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ સંસાર, આ માનવ જીવન છે ને એ દરિયો છે. અને દરિયામાં જે મોતી છે તે છે આત્મસત્ય. જે તે મેળવવા જીવ જોખે એવો જ તેને પામે છે. એટલે કે મરજીવા હોય તે જ મેળવી શકે. પરમ તત્વના અનુભવી રૂપી મોતી, બ્રહ્મ જ્ઞાન રૂપી મોતી તો કોઈક મરજીવા હોય એ જ મેળવી શકે. હવે મરજીવા એટલે મરીને જીવનારા, ગુરુની શરણાગતિમાં ડૂબવા તૈયાર હોય એ જ મોતી મેળવી શકે છે. બાકી જે ડરપોક છે એ તો પછી કાંઠે બેઠા બેઠા સબસબિયાત કરે છે. તેમ જે પૂર્ણ પ્રેમી છે તે જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. જેને વૈરાગ નથી, પ્રેમ નથી, તે પરમાત્માની પ્રાપ્તિ કરી ન શકે. એ તો પછી ખોટો આડંબર જ કરે. ભક્તનો વેશ પહેરવાથી ભક્તિ નથી થતી. વેશ પહેરવાથી ભક્ત નથી બની જવાતું. હાસો ભક્ત કોઈ જાતનો આડંબરમાં માનતો જ નથી. એ તો પરમાત્માના ભજનમાં જ મસ્ત રહેતો હોય છે. એને આડંબરથી કાંઈ લેના દેના નથી. અને આવા હાસા ભક્તનું લક્ષ્ય કેવું હોય તે એમને પાછલી કડીમાં કીધું છે કે મૂકો સાકર સાત આસમાને, કીડી જઈને ખાય છે. હાસા ભક્તનું લક્ષ્ય કીડી જેવું હોય છે. તમે હાથમાં મળે હાકર મૂકો તો પણ કીડી હાથમાં મળે જઈ
અને હાકરને શોધી લેશે અને ખાશે. એવી રીતે જેને મેળવવાની તીવ્ર ઈચ્છા હોય, ઝંખના હોય, તે કોઈ પણ સ્થિતિમાં તેને મેળવી જ લેશે. કીડી કોઈને પૂછતી નથી કે આને અહીં જવાનો રસ્તો ક્યાં છે. એ તો બસ મીઠાશની સુગંધના આધારે રસ્તો ગોતી લેશે. આમ કીડી જેવું જેનું લક્ષ્ય હોય તે હાસી ભક્તિ કરી શકે છે. જેની વૃત્તિ કીડી જેવી ઝીણી બની છે તે પરમાત્મા રૂપી સાકરને ખાઈ શકે છે. જે જાડી વૃત્તિવાળા છે તેમના મુખમાં હાકર આવે નહીં, હાકરને બદલે ધૂળ જ આવે. મોતી મેળવવા ઊંડે તળિયે ઉતરવું પડે છે. એમ પ્રભુ સુધી પહોંચવા માટે તમારામાં પહેલાં તો તરસ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વિના પરમાત્માને પામી ન શકાય. પ્રીતમદાસે પણ એક કડીમાં કીધું છે એમના ભજનમાં કે પ્રેમ બિના પાવે નહીં ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. વાત બહુ હાસી છે. પ્રેમ વિના પરમાત્માનું મિલન ન થાય. હવે આગળની કડીમાં શું કહે છે કે હરિયલ કાઠી મોહતને ભાઈઓ રે સાચે, તોય રે જુઓ કાઠ એનાથી ના તજા છે, દરિયાનું મોતી મરજીવા હોય સો લે છે. હવે આ કડીમાં હરિયલ પક્ષીના ઉદાહરણથી એક સૂક્ષ્મ આધ્યાત્મિક સત્ય બતાવ્યું છે. હરિયલ પક્ષી છે ને એ લાકડા પર બેસે છે અને લાકડાની જીવા તેને પ્રિય હોય છે. લાકડા પર બેસે ત્યારે ગમે તેવા વા વંટોળ આવે એને લાકડી પકડાઈ જાય, પછી ઊંધું થઈ જાય ને મોતને ભેટે પણ તે લાકડીને છોડતું નથી. હવે અહીં કાઠ એ વિષય છે આધ્યાત્મિક અર્થમાં. હરિયલ પક્ષી એ મન છે અને મોહત શબ્દ છે એ ધાર્મિક ક્રિયા સમજવાની છે. સાધકને મન એક નિશ્ચિત વિષયમાં બંધાઈ જાય છે તેને પછી એમ જ લાગે કે અહીં જ આનંદ છે. આવી રીતે મન વાસના જીવંત હશે ત્યાં સુધી સાધક ઉચ્ચ તત્વ સુધી નહીં પહોંચે. જો મન એક વિષયમાં અટકી ગયું છે, કાઠ છૂટ્યું નથી, તો ઉપર ઉઠી નહીં શકે. હરિયલ ખોરાક જમવાનું શોધે છે પણ તેને ખબર નથી કે લાકડું એનું ભોજન નથી. એમ સાધકને લાગે છે કે ધર્મ, કર્મ, દેખાવ, સાધના, પ્રસિદ્ધિ આ જ મારું આધ્યાત્મિક છે. પણ મૂળ છે વિષયને છોડવું, આત્મતત્વ તરફ વળવું, નામ નિરંતરનો રસ પીવો. અહીં દ્રષ્ટાંતનું કેન્દ્ર પકડ નહીં. જ્યાં પકડ છે તે છે જો પકડ વિષય વાસનામાં હોય તો કદી મુક્તિ નથી. પણ જો પકડ પરમ સત્યમાં હોય તો મુક્તિનો માર્ગ બને છે. તેમ જેની જ્ઞાન ભક્તિ માર્ગમાં મજબૂત પકડ છે તે જ પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. જેનું લક્ષ્ય પરમપદની પ્રાપ્તિ કરવાનું છે તે જ પ્રાપ્ત કરી શકે છે. જેનું લક્ષ્ય નથી તે ખોટી આશા રાખે છે. આમ પક્ષી માટે જીવિત રહેવાનું સાધન છે, એમ સાધક માટે પરમ નામ સ્વરૂપમાં સ્થિર થવાનું સાધન છે. હવે આગળની કડીમાં એવું કહે છે કે એવું રે ધ્યાન હશે તો ધણીને ભજાશે, નહીં તો રે જાણો ખોટી છે સૌ આશે, દરિયાનો મોતી મરજીવા હોય સો લે છે. હવે આ કડીનો ઘણો બધો સાર તો આગળ કીધો. એવું રે ધ્યાન હશે તો અહીં ધ્યાન એટલે સાધકની ચેતના કઈ દિશામાં વહી રહી છે, એનો પ્રેમ કોના પર કેન્દ્રિત છે એના ઉપર બધો આધાર રહે છે. સાધક જેટલો પ્રભુને યાદ કરવા મહેનત કરે છે તો એની પકડ હાચી છે તો ધણીને ભજાય છે એવું કીધું છે. તો અહીં ધણી એટલે નામ, ગુરુ સત્તા
પરમાત્મા પ્રકાશ. અને ભજન એટલે ગાવું નહીં, પણ અંતરમાં ભજવું. આવી રીતે ભજન થાય તો હાસું, નહીતર ખોટી આશા છે. એટલે કે હું આ કરું છું તો મને ફળ મળશે, પણ પરમ સત્તા ફળથી નથી મળતી, ફળ છોડીને મળે છે. ચેતનાની દિશા પરમાત્મા સ્થિર થવી જોઈએ. હવે છેલ્લી કડીમાં નિરાંત મહારાજ એવું કહે છે કે ભોળારે જન અબુધ ગુરુથી ભરમાશે, તરવું રે હોય તો આવો નિરાંતની પાસે, દરિયાનું મોતી મરજીવા હોય શું લે છે. હવે અહીંયા ચોથી કડીમાં નિરાંત મહારાજે સાધકની સામે અરીસો ધરી દીધો છે, ખુલ્લી વાત કરી દીધી છે. પહેલી 3 કડીમાં જે પાયો ઊભો કર્યો, તરસ, વિષયમાં બંધાણી અને યોગ્ય ધ્યાન, તેમાં પછી હાસા માર્ગદર્શકની આવશ્યકતા તત્વ બતાવ્યું છે. અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ભોળા માણસો અબુધ ગુરુથી ભરમાય છે. ભોળા એટલે અનુભવી નથી એવા, જેને કાંઈ ખબર જ નથી કે ગુરુ શું કામ કરવા, કેવા ગુરુ કરવા. આવા લોકો અબુધ ગુરુ, આવા લોકો. અને અબુધ ગુરુ એટલે કે જેઓને પોતાને જ ખબર નથી, જ્ઞાનનો અનુભવ નથી, પોતે કાંઈ જાણતા નથી, પણ શિષ્યોને કંઠી બાંધી એકાદ મંત્ર આપી અને સમજાવી દે કે હવે તને મુક્તિ મળી જશે. અને ભોળા માણસો આવા ગુરુઓના પંજામાં ફસાઈ જાય. માટે નિરાંત મહારાજે ભારપૂર્વક કીધું છે કે જો તમારે આ ભવસાગરમાંથી તરવું હોય તો ગુરુ સમજી વિચારીને કરજો. કારણ કે બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના બ્રહ્મ જ્ઞાન થતું નથી. બ્રહ્મનિષ્ઠ એટલે પોતે બ્રહ્મને જાણે હોય એવા ગુરુ, પોતે પરમાત્માને ઓળખા હોય. પોતે ઓળખા હોય તો તમને ઓળખાણ કરાવી શકે ને. માટે હાસા સંત પાસે જજો. છેલ્લે નિરાંત મહારાજ કહે છે કે જો તરવું હોય તો આવો નિરાંતની પાસે. એટલે કે જેને નિરાંત થઈ છે, જેને બ્રહ્મ સ્વરૂપ જાણ્યું છે, તેની પાસે જવું જોઈએ. વાતનો મર્મ કે નિરાંત જ્ઞાન ધારાનું જ્ઞાન સત્ય જ્ઞાન છે. એમાં કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો ભવસાગર તરી જશો, એવું નિરાંત મહારાજનું કહેવાનું થાય છે. સદગુરુ મહારાજની જય.